આખરે પ્રચાર પડઘમ તો તેજ થયા છે, પણ સાથોસાથ ભાજપ તરફથી મીડિયા સેન્ટર પણ ઓપન કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણી માટે ભાજપની આ તૈયારીઓના ભાગરૂપે મીડિયા સેન્ટર આજરોજ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, જેમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા બાદ હવે મીડિયા સેન્ટરની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। અમદાવાદની અંદર પ્રદેશ મીડિયા સેન્ટરનો સીએમના હસ્તે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને આજે આ મીડિયા સેન્ટરની શરૂઆત થતાની સાથે જ લોકસભા ચૂંટણી માટેની જે તમામ ગતિવિધિઓ છે તે વધુ તેજ બનશે। મધ્યસ્થ કાર્યાલય આ પહેલાં જ શરૂ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ અમદાવાદ ખાતે હવે મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી અને આ તબક્કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના હસ્તે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે હાલ લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ પણ તેજ થઈ ચૂક્યા છે। તારીખ જાહેર થઈ ચૂકી છે અને સાથે જ અલગ અલગ 7 તબક્કાની અંદર જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની અંદર ચૂંટણી યોજાવા જઈ રહી છે। હવે તબક્કે મીડિયા સેન્ટરની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવી। તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ જણાઈ રહી છે અને આ તૈયારીઓના ભાગરૂપે આજે મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે। આ પહેલાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું હતું અને હવે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે અને ત્યાં ઉપસ્થિત છે ટીવી9 સંવાદદાતા રોનક। મીડિયા સેન્ટરની શરૂઆત આજ રોજ થઈ રહી છે, શું તૈયારીઓ આપ ત્યાં જોઈ રહ્યા છો રોનક? બિલકુલથી મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત બાદ આજથી થોડીક જ વારમાં હવે મીડિયા સેન્ટર છે તેની શરૂઆત થવા જઈ રહી છે। તે પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અહીંયા પહોંચી ચૂક્યા છે અને ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે મીડિયાનું સેન્ટર બનાવવામાં આવ્યું છે। આ મીડિયા સેન્ટરની શરૂઆત છે તે થોડીક જ વારમાં થવા જઈ રહી છે। પ્રદેશ અધ્યક્ષની અહીંયા પ્રતીક્ષા થઈ રહી છે, તેઓ એરપોર્ટથી સીધા જ અહીંયા આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને મુખ્યપ્રધાન અહીંયા પહોંચ્યા છે। તેઓ જે સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ધારાસભ્યો સહિતના જે અગ્રણીઓ છે તે અહીંયા હાજર છે। આ ઉપરાંત જે મીડિયાની જેની જવાબદારી છે તે યજ્ઞેશભાઈ અને યમલભાઈ પણ અહીંયા સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। લોકસભા ચૂંટણી એટલે કે આગામી 50 દિવસ સુધી જે ચૂંટણી કાર્યાલયો છે તે અહીંયા ધમધમતા રહેશે, ત્યારે મીડિયા સાથે સંલગ્ન જેટલી પણ જવાબદારી છે તે તમામ કાર્યો છે તે અહીંયાથી કરવામાં આવશે। તે પહેલાં હવે કેમેરામેન આપને બીજી તરફના દ્રશ્યો બતાવશે કે જ્યાં આગળ પ્રદેશ અધ્યક્ષ અહીંયા આવશે અને આ ઉપરાંત જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે, મીડિયા સેન્ટરની પણ જ્યાંથી કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે। ત્યારે સીએમ તો અહીંયા પહોંચી ચૂક્યા છે, ત્યારે તમામ લોકો અહીંયા આવશે। હાજર લોકો અહીંયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। આખરે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત બાદ હવે મીડિયા સેન્ટરની પણ અહીંયા શરૂઆત કરવામાં આવી રહી છે। આગામી 50 દિવસની કાર્યવાહી કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, તમે ઉત્સાહ જોઈ શકો છો અહીંયા આગળ। બહુ જ સરસ મીડિયા સેન્ટર છે, આપે કદાચ એની અંદર મુલાકાત કરી જશે અને અમે બધા બહુ એક્સાઇટેડ છે। જે અમારું મિશન છે કે હર સીટ ઉપર 5 લાખ ઉપર લાવવાના છે, એમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ બહુ જ સારી રીતે અમે એને પાર પાડી દઈશું એ લક્ષ્યને। હા બેન, તમે જણાવો કઈ રીતે હવે લોકો સુધી છે મીડિયા મારફતે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યો છે તે પહોંચાડવામાં આવશે? જેવી રીતે ગુજરાતની વાત કરીએ, 26 થી 26 સીટ 5 લાખની લીડથી વધારે અમે જે જીતવાનો નિશ્ચય કર્યો છે એ ચોક્કસથી ભૂપેન્દ્રજી અને પાટીલજીના નેતૃત્વના હેઠળ અને પ્રધાનમંત્રીજીના હેઠળ ચોક્કસથી થશે। અને આ એક ટાઈમ એવો આવ્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક સૈનિક, હું કાર્યકર્તાને એક સૈનિકનું નામ આપીશ કે જે રીતે તમે સૈનિકને આખા વર્ષમાં જે મહેનત કરતા હોઈએ છીએ, 5 વર્ષ મહેનત કરતા હોઈએ છીએ તો લોકોના વચ્ચે રહે છે, તો આ એક ટાઈમ છે કે જે મત નહીં મન લોકોએ જે જીત્યા છે એ મન અમે અહીંયા મેળવવા હોય છે અને જે નેક્સ્ટ 50 ડેઝ અમે અહીંયા જ મીડિયા સેન્ટર ઉપર જ રહીશું અને આ વાતાવરણ જોઈ શકો છો કે કેવી રીતે બધી જ બાજુ વિકસિત ભારતનું વાતાવરણ છે અને પોઝિટિવિટી દેખાઈ રહી છે। ચોક્કસથી પોઝિટિવિટી દેખાઈ રહી છે। તે તમામ વાતો વચ્ચે શ્રદ્ધાબેન રાજપૂત પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, હવે મીડિયા સેન્ટરની શરૂઆત અને કામગીરી? બિલકુલ, જે પ્રમાણે શીર્ષ નેતૃત્વનો આદેશ છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, લોકશાહીનો આ એક મહાપર્વ છે લોકતંત્રનો અને એના માટે બૂથથી લઈને સંગઠનનાથી લઈને સરકારના તમામ પદાધિકારી અને કાર્યકર્તાઓ, નેતાઓ બધા જ રેડી થઈ ગયા છે અને એના ભાગરૂપે સૌથી વધારે જરૂરી છે કોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશન માટે જે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, યુટ્યુબર્સ બધા જ સાથે સારી રીતે સંવાદ સાધી શકાય રોજબરોજ, એના માટે એક્સક્લુઝિવ મીડિયા સેન્ટર જે છે એ ગુજરાત પ્રદેશનું આખા ભારતની અંદર સર્વપ્રથમ જે છે આજે એનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। ચોક્કસથી
એના ઓપનિંગની અંદર આજે ગુજરાતના માનવંતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પેજ સમિતિના પ્રણેતા અને જેમણે નેમ લીધી છે કે 5 લાખની લીડ સાથે 26 લોકસભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરવાની છે એવા CR પાટીલ સાહેબ એ લોકો આવી રહ્યા છે અને આનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી અને CR પાટીલ અહીંયા આવી રહ્યા છે, તેમની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ આપણે જે દ્રશ્યો જોયા તે મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવશે અને જે પણ કામગીરી અહીંયાથી કરવામાં આવતી હોય તેની સીધી જ જાણકારી છેવાડાના લોકો સુધી પહોંચી રહે તે પ્રકારની જે કામગીરી છે તે પ્રકારના જે પ્રયાસ છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, આભાર રોનક. તો આખરે આ મધ્યસ્થ કાર્યાલય બાદ હવે મીડિયા સેન્ટરની શરૂઆત થઈ છે અને આગામી દિવસોની અંદર 26 લોકસભા બેઠક 5 લાખના લીડથી જીતવાની નેમ તેમણે વ્યક્ત કરી.